વલસાડ મેજિસ્ટ્રેટ જાહેરનામા બાદ નવી શાકભાજી માર્કેટના બાંધકામ પાસે ચાલતું લારી પાથરણાવાળાનું વેચાણ બંધ કરાયું। નિયમોનો ભંગ કરતા 6 વિરુદ્ધ ફરિયાદ થતા પાથરણાવાળાનું ટોળું પોલીસ મથકે પહોંચતા પોલીસે જાહેરનામા વિશે જાગૃત કર્યા। વલસાડ શહેરમાં મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટના નવા બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું છે। બાંધકામ દરમિયાન સુરક્ષા જાળવવા જિલ્લા મેજિસ્ટ્રેટ જાહેરનામું બહાર પાડ્યું છે। વલસાડ નગરપાલિકા અને પોલીસે તેની અમલવારી શરૂ કરી છે। માર્કેટની આસપાસના રસ્તાઓ પર લારી અને પાથરણા દ્વારા થતું શાકભાજી અને અન્ય વસ્તુઓનું વેચાણ બંધ કરાયું છે। નગરપાલિકાએ તમામ ફેરિયા અને પાથરણા સંચાલકોને તરિયાવાડ ખાતેના ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન પાછળની ખુલ્લી જગ્યામાં સ્થળાંતર કરવા સૂચના આપી હતી। સહકાર ન મળતા હવે કડક પગલાં લેવાઈ રહ્યા છે। છેલ્લા 4 દિવસથી વલસાડ નગરપાલિકા અને સિટી પોલીસની ટીમ પાથરણા સંચાલકોને સમજાવવાનો પ્રયાસ કરતી આવી છે। તેમ છતાં પાથરણા સંચાલકો જાહેરનામાનો ભંગ કરતા સિટી પોલીસની ટીમે કડકાઈ વાપરી હતી। વારંવાર સમજાવવા છતાં કેટલાક પાથરણા સંચાલકો વેપાર કરતા જોવા મળતા વલસાડ સિટી પીઆઈ દિનેશ પરમાર અને તેમની ટીમે જાહેરનામાનો ભંગ કરતા 6 જેટલા પાથરણા સંચાલકો વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાવી હતી। ઘટનાની જાણ શાક માર્કેટના અગ્રણીઓને થતા રેલી આકારે પાથરણા સંચાલકોનું ટોળું વલસાડ સિટી પોલીસ મથકે પહોંચ્યું હતું। પાથરણા સંચાલકોને વલસાડ સિટી પીઆઈ દિનેશ પરમારે જિલ્લા કલેક્ટરના જાહેરનામા અંગે જાગૃત કર્યા હતા અને તમામ પાથરણા સંચાલકોને જાહેરનામા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા। સાથે જે પાથરણા સંચાલકો જાહેરનામાનો ભંગ કરતા ઝડપાશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ વલસાડ સિટી પીઆઈ દિનેશ પરમારે જણાવ્યું હતું। કલેક્ટર સાહેબે જાહેરનામું જે બહાર પાડ્યું છે, ઠીક છે, એની કોપી તમને ના મળી હોય તો હું તમને આપી દઈશ। છેલ્લા 4 થી 5 દિવસથી રોજ સવારે વહેલા અને સાંજે પોલીસ ત્યાં આવે છે, તમને જાહેરનામા વિશે સમજાવે છે, તમને કહે છે કે ભાઈ આ જાહેરનામાનો ભંગ થઈ ગયો છે, ઠીક છે। એ જાહેરનામાનો ભંગ તમે કરશો તો એમાં અમે ફરિયાદ દાખલ કરશું, આ ટૂંકી વાત છે। તમને બીજી કંઈ પણ રજૂઆત હોય તો નગરપાલિકા કલેક્ટર સાહેબ એની પાસે તમે કરી શકો છો, ઠીક છે। તમને તરિયાવાડમાં ક્યાંક જગ્યા ફાળવી છે, ક્યાંક કૈલાસ રોડ ઉપર ફાળવાની વાત ચાલતી હતી, જેવી સ્કૂલનું ગ્રાઉન્ડ આપવાની વાત હતી કે ભાગડાવાડ આપવાની વાત હતી, 5-7 તમારે જે કંઈ પણ આગેવાનો છે એની સાથે ચર્ચા થયેલી હતી, ઠીક છે। એમાંથી કઈ જગ્યા ડિસાઇડ થઈ છે, આઈ થિંક તરિયાવાડ વાળી ડિસાઇડ થઈ છે, તમને તે બેસાડવા માટે તે બધી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। એ વ્યવસ્થામાં તમને કંઈ પણ તકલીફ હોય, મુશ્કેલી હોય તો તમે જઈ અને કલેક્ટર સાહેબ અથવા તો નગરપાલિકામાં જઈને રજૂઆત કરો। એનો અર્થ એવો નથી કે ભાઈ તમે જાહેરનામાનો ભંગ કરો, ઠીક છે। તમને મુશ્કેલી પડે છે એનો અર્થ એવો નથી કે તમે જાહેરનામાનો ભંગ કરો। જાહેરનામાનું પાલન તો કરવું પડશે। જો ભંગ કરશો તો હું ફરિયાદ દાખલ કરીશ। આજે જેને લાવ્યા છે એમના ઉપર પણ ફરિયાદ દાખલ થશે, કાલ સવારે બેસશે એના ઉપર પણ ફરિયાદ દાખલ થશે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।